જય સ્વામિનારાયણ. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. એની અંદર આપણે છેલ્લે વિદ્યુત રસાયણ એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થાય છે એ કન્સેપ્ટ, એ ટોપિકને આધારિત આપણે ઘણા બધા નવ સમીકરણ વગેરે કન્સેપ્ટ છે. એને આધારે જે ઘણા બધા દાખલા હતા એ દાખલા આપણે ગણ્યા. તો ચેપ્ટરનો જે પહેલો ભાગ છે વિદ્યુત રસાયણ, એ અત્યારે આપણે પૂરો કર્યો. એના પછીનો જે નેક્સ્ટ ટોપિક, ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે વિદ્યુત વિભાજન. તો એ વિદ્યુત વિભાજન શરૂ કરતા પહેલા એ વિદ્યુત વિભાજન શું છે એને માટે જરૂરી અમુક ટર્મ્સ, અમુક ટર્મિનોલોજીસ, કન્સેપ્ટ્સ એ અત્યારે આપણે ભણવાના છે. એમાં સૌ પ્રથમ થોડુંક ફિઝિક્સમાં તમે જે કદાચ ભણ્યા હશો ઇલેક્ટ્રિસિટીના બધા ચેપ્ટર્સમાં, એને રિલેટેડ થોડુંક જોવાનું છે. ટોપિક આપણો છે વિદ્યુતીય વાહકતા. વિદ્યુતીય વાહકતા એટલે કે કોઈ પણ પદાર્થની વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા. કોઈ પણ પદાર્થનું વિદ્યુતનું વહન કરવાની જે ક્ષમતા એને વિદ્યુતીય વાહકતા કહીએ. હવે આ વિદ્યુતીય વાહકતા ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા, એને સમજાવતા પહેલા એક વસ્તુ આપણે સમજવી જરૂરી છે, એ છે અવરોધ. કદાચ ફિઝિક્સમાં તમે વિશે ભણી ગયા હશો. ધારો કે મારી પાસે કોઈ પણ એક ધાતુનો વાયર છે, તાર છે. આ ધાતુના તારમાં વિદ્યુતના થતા વહનને ધાતુ પ્રમાણે, જે પણ કોઈ ધાતુનો તાર છે એના પ્રમાણે અવરોધ લાગતો હોય છે. એ અવરોધ એને ઇંગ્લિશમાં કહીએ રેઝિસ્ટન્સ. એના પરથી એની સંજ્ઞા કેપિટલ આર આપણે લખીએ છીએ. જે તે ધાતુના તારમાંથી વિદ્યુતના વહનમાં લાગતો જે અવરોધ છે એ જે તે તારની લંબાઈ એલ ના સમપ્રમાણમાં અને એ તારનો જે આડછેદ છે એના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આડછેદનું ક્ષેત્રફળ એટલે એ તારને કોઈ પણ જગ્યાએથી તમે કાપો, અથવા તો ધારો કે અહીંયાથી આ કાપેલો ભાગ છે, એ આ વર્તુળાકાર જે ભાગ જેનું ક્ષેત્રફળ આપણે પાઈ આર સ્ક્વેર સૂત્રથી શોધી શકીએ, એ આડછેદનું ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં છે. આ આપણી પાસે જે સંબંધ બન્યો એને થોડુંક પ્રેક્ટિકલ આપણે સમજી લઈએ. કોઈ પણ વાહકનો, અહીંયા આપણે આ જે તાર છે એને આપણે વાહક કહીએ છીએ. એ વાહક તારનો જે અવરોધ છે, કોઈ પણ વાહકનો અવરોધ, એ એની લંબાઈના સમપ્રમાણમાં, મતલબ કે જેટલો મારો તાર અથવા તો જેટલો મારો વાહક પદાર્થ અથવા તો જેટલા વિસ્તારમાંથી મારે વિદ્યુતનું વહન કરાવવાનું છે એ વિસ્તારની લંબાઈ જેટલી વધારે ને એટલો અવરોધ વધારે લાગે. એક સાદા ઉદાહરણથી સમજીએ કે કોઈ જગ્યાએ 4 રસ્તા ઉપર ટ્રાફિક થયો હોય તો ચારે ચાર બાજુના રસ્તા વાહનોથી પેક હોય. હવે જો એ ટ્રાફિક થઈ ગયો છે એટલે આપણને આપણું વાહન ચલાવવામાં અવરોધ નડશે. આપણું વાહન ચલાવવામાં આપણને અવરોધ નડશે. જેટલો એ ટ્રાફિક દૂર સુધી લંબાયેલો હશે એટલો આપણને અવરોધ વધારે નડશે. જો 4 રસ્તા ચોકડીથી થોડેક સુધી એ ટ્રાફિક હશે તો આપણને એટલો અવરોધ ઓછો નડશે. ઇન શોર્ટ, વાહકની જેટલી લંબાઈ વધારે એલ એટલો અવરોધ વધારે. બીજી વસ્તુ, આડછેદનું ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં છે અવરોધ. મતલબ કે જેટલું આડછેદનું ક્ષેત્રફળ વધારે એટલો અવરોધ ઓછો. અહીંયા સમજીએ તો આ રીતનો પાતળો તાર હોય એના કરતા સેમ લંબાઈનો, પરંતુ જો મારી પાસે તાર જાડો હોય કે જેના આડછેદનું ક્ષેત્રફળ વધારે છે, તો આ કન્ડિશનમાં જે અવરોધ લાગશે ઓછો હશે, કારણ કે આડછેદનું ક્ષેત્રફળ વધારે છે. માટે કોઈ પણ વાહકનો જે અવરોધ છે આર, રેઝિસ્ટન્સ, એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આ ચલે છે કાઢીને મારે બરાબર મૂકવું હોય તો મારે એક અચળાંક મૂકવો પડે. એ અચળાંક આપણે મૂકીએ છીએ રો. અચળાંક કયો આપણે મૂકીએ છીએ? રો. આર છે એને આપણે કોઈ પણ વાહકનો અવરોધ કહીએ છીએ. હવે આપણે ઘણીવાર લખતા હોઈએ છીએ
વેગનું ચેપ્ટર નંબર 4 માં સમીકરણ હતું તો વેગ ચલે છે પ્રક્રિયાની સાંદ્રતા, પછી ચલે છે ગાડીને બરાબર મૂકતા જે અચળાંક મૂક્યો એને આપણે વિશિષ્ટ વેગ અચળાંક એવું કહેતા હતા. તો અહીંયા અવરોધ એ લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ એ બંને સાથે સંબંધ ધરાવે છે. એ ચલે છે ગાડીને બરાબર મૂકતા જે અચળાંક મૂક્યો એ અચળાંકને આપણે કહીએ છીએ વિશિષ્ટ અવરોધ અથવા એનો જ બીજો સમાનાર્થી શબ્દ અવરોધકતા. આ બંને ભાગાકાર નથી, સમાનાર્થી શબ્દ છે. વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા. રો એને આપણે વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા પણ કહીએ છીએ. ચલો હવે આ જે અવરોધ છે આર, એનો એકમ ખાસ યાદ રાખજો. એનો એકમ છે ઓમ. આ રીતે એને લખાતો હોય છે. બરાબર, લખવું હોય ગુજરાતીમાં શબ્દોમાં તો એને આ રીતે પણ લખાય ઓમ. ઓહમ એવું નહીં બોલવાનું, ઓમ. આ બંને એના એકમો છે અવરોધના. બરાબર, અવરોધનો એકમ આપણને ખબર છે, લંબાઈનો એકમ મીટર, આ એ નો એકમ મીટર સ્ક્વેર, કેમ કે ક્ષેત્રફળ છે આડછેદનું. તો એના પરથી હું આ વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતાનો એકમ બનાવી શકું. કેવી રીતે? તો જો લંબાઈનો એકમ શું તો કે મીટર, આડછેદના ક્ષેત્રફળનો એકમ શું તો કે મીટર સ્ક્વેર. મીટર મીટર સ્ક્વેર કેન્સલ થઈ જાય તો નીચે ખાલી મીટર વધે. રો અવરોધકતાનો મારે એકમ કાઢવાનો છે એટલે આ એકમ મીટર જે છે વધેલો અહીંયા એને સામેની બાજુ લઈ જાઓ. સામેની બાજુ આર છે અવરોધ, એનો એકમ ઓમ. ઓમ ઇન્ટુ મીટર એટલે વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતાનો એકમ થાય ઓમ ઇન્ટુ મીટર. બરાબર, તો બે વસ્તુ આપણે અત્યારે નવા ભૌતિક રાશિઓ જોઈ, અવરોધ અને વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા. અવરોધનો એકમ ઓમ, વિશિષ્ટ અવરોધનો એકમ ઓમ ઇન્ટુ મીટર. જો આપણે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સેન્ટીમીટરમાં લઈએ તો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર જે પણ લઈએ, પણ એસઆઈ એકમ થાય ઓમ મીટર અવરોધકતાનો. આગળ આપણે અહીંયા અવરોધ કે અવરોધકતાની ચર્ચા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણો ટોપિક છે વિદ્યુતીય વાહકતા. એટલે આપણે અહીંયા અવરોધ એટલા માટે લીધો કારણ કે અવરોધ પરથી જ વાહકતા આવશે. કેવી રીતે? તો વાહકતા એને અહીંયા આપણે જી સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ. વાહકતાને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટિવિટી. વાહકતાને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? કંડક્ટિવિટી. કંડક્ટિવિટી માટે સંજ્ઞા આપણે સી નહીં મૂકતા જી મૂકીએ છીએ. જી વાહકતા. અને વાહકતા કેટલી હોય તો કે જે અવરોધ હોય એનો વ્યસ્ત. ખાસ ધ્યાન રાખજો, વાહકતા એ અવરોધની વ્યસ્ત છે, અવરોધના વ્યસ્ત પ્રમાણમાં નથી. G is equal to 1/r. G ચલે છે 1/r નથી, એનું ખાસ ધ્યાન રાખજો. હવે r નું સૂત્ર તો હમણાં આપણી પાસે હતું જ, એ જ સૂત્ર અહીંયા મૂકી દઈએ તો r બરાબર શું હતું? રો એલ અપોન એ. તો r બરાબર રો એલ અપોન એ હતો, છેદનો છેદ અંશમાં જતો રહે એટલે એ આવી જશે ઉપર. બરાબર, હવે હું થોડુંક અલગ પાડવાનો પ્રયત્ન કરું. આ રો જે નીચે હતો એને હું અલગ લખું છું, 1/રો. આ 1/રો ને આપણે કહીએ છીએ કપ્પા. કે નહીં લખવાનો, જો કે આ રીતે લખાય આમ, એ રીતે કે નહીં લખવાનો. અહીંયા આપણે કપ્પા દર્શાવવાનું છે એટલે ઊભી લીટી, પછી આમ અહીંયા આમ થોડોક વળાંક અને નીચેની બાજુ થોડોક વળાંક. આને કહેવાય કપ્પા. તો રો જેને આપણે અહીંયા અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહીએ છીએ એનો જે વ્યસ્ત વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા રો એનો વ્યસ્ત એને કહીએ છીએ આપણે કપ્પા. જી ને આપણે શું કીધું હતું? તો કે જી ને આપણે કીધું હતું વાહકતા. બરાબર, 1/રો અવરોધકતાનું વ્યસ્ત એને આપણે કહીએ છીએ વિશિષ્ટ વાહકતા. એને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ વાહકતા. માટે G બરાબર 1/r, R બરાબર રો એલ અપોન એ મૂકતા આવું મળ્યું. 1/રો બરાબર કપ્પા ઇન્ટુ એ છેદમાં એલ. ડન. છેલ્લું આપણી પાસે મળ્યું G ઇઝ ઇક્વલ ટુ કે એ અપોન એલ.
હવે પહેલા એકમોની થોડી ચર્ચા કરી લઈએ, પછી બીજી ચર્ચા કરીએ. તો વાહકતા એ અવરોધનો વ્યસ્ત છે. અવરોધનો એકમ છે ઓમ, એટલે વાહકતાનો એકમ થશે ઓમ ઇન્વર્સ. રેડી? આર નો એકમ ઓમ, તો જી નો એકમ 1/ઓમ, એટલે કે ઓમ ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ ને બદલે બીજો પણ એકમ વપરાય છે, એનો ઊંધો, જેને કહેવાય છે મો. એને શું આપણે કહીએ છીએ? મો. અડધો અને હો, મો. આગળ વિશિષ્ટ વાહકતાના એકમની જો ચર્ચા કરીએ તો વિશિષ્ટ વાહકતાનો એકમ આપણે બનાવવો હોય તો ચલો, એ નો એકમ શું? તો કે મીટર સ્ક્વેર. લંબાઈનો એકમ તો કે મીટર. 1 મીટર અને મીટર સ્ક્વેર ગયા. એને સૂત્રનો કરતા બનાવીએ. આપણી પાસે સૂત્ર શું છે? તો કે જી બરાબર કપ્પા ઇન્ટુ એ અપોન એલ. આમાં એ અને એલ બંનેના એકમો ઉપર નીચે કેન્સલ કરતા ઉપર 1 મીટર વધે છે. કપ્પાનો એકમ આપણે બનાવવાનો છે, એટલે ઉપર મીટર, એને અહીંયા સામેની બાજુ લઈ જાવ તો નીચે આવી જાય, એટલે મીટર ઇન્વર્સ. જી નો એકમ શું છે? ઓમ ઇન્વર્સ. અને બીજો એક જેની જોડે આવે છે મીટર ઇન્વર્સ. તમારે જાતે વિચારવાનું. માટે વિશિષ્ટ વાહકતાનો એકમ થશે ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ, અથવા તો ઓમ ઇન્વર્સ ને બદલે આપણે મો પણ લખીએ, એટલે મો મીટર ઇન્વર્સ. એ રીતે આપણે લખી શકીએ. હવે આ જે વાહકતા હતી એનો એક એકમ હતો ઓમ ઇન્વર્સ, જેને આપણે કીધું મો. ત્રીજો એક એનો એકમ લખાય છે સિમેન્સ. શું લખાય છે એનો એકમ? સિમેન્સ. આ સિમેન્સ, એની સંજ્ઞા કેપિટલ એસ. આ 3 વાહકતાના એકમ છે. અને વાહકતાના 3 એકમ પરથી વિશિષ્ટ વાહકતાના એકમ બને ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ, અથવા મો મીટર ઇન્વર્સ, અથવા સિમેન્સ મીટર ઇન્વર્સ. આ 3 વિશિષ્ટ વાહકતાના એકમો છે. આ વિશિષ્ટ વાહકતા, એને માટે આપણી પાસે એક સૂત્ર બન્યું, G = K A × L. એમાં જો હું કપ્પાને સૂત્રનો કરતા બનાવું, કપ્પા = ચલો આપણે થોડુંક નીચે લખીએ. ચલો, આ તમને આઈડિયા આવી ગયો હશે, એટલે ભૂસી નાખું. આકૃતિ દોરવી હોય તો તમારે સ્ટાર્ટિંગમાં દોરવી. ચલો, આપણી પાસે છે G = કપ્પા × L અપોન A. તો કપ્પાને જો સૂત્રનો કરતા બનાવો, કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા, કપ્પા = G A ઉપર, સોરી, A અપોન L છે અહીંયા, A અપોન L. કપ્પાને સૂત્રનો કરતા બનાવો તો G × L અપોન A. આ એક સૂત્ર આપણી પાસે અહીંયા થઈ જશે. બરાબર? હવે આના પરથી એક બીજું સૂત્ર આ લોકો બનાવતા હોય છે. કેવી રીતે બને છે પછી જોઈએ, પણ સૂત્ર પહેલા લખી દઉં કે કપ્પા એટલે કે વિશિષ્ટ વાહકતા = મળેલી વાહકતા એટલે કે G ગુણ્યા કોષ અચળાંક. આ કોષ અચળાંક આપણી પાસે એક નવી વસ્તુ છે. બધી વસ્તુને કમ્પેરિઝન કરીએ તો વિશિષ્ટ વાહકતા એટલે આપણી કપ્પા, વાહકતા એટલે મળેલી વાહકતા એટલે આપણો G, પરંતુ જે બાકી વધેલી વસ્તુ છે L અપોન A, આ L અપોન A ને જ આપણે કોષ અચળાંક એવું કહીએ છીએ. બરાબર? કોષ અચળાંક એટલે L અપોન A. આ કોષ અચળાંક શું છે એની તમારી સાથે પછી ચર્ચા કરું. પહેલા તમારે આનો સ્ક્રીનશોટ લઈને લખવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો આ પણ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર? ચલો, આટલું જોયા પછી નેક્સ્ટ 2 ટોપિક આપણે લેવાના છે, અને પછી આપણે ચર્ચા કરીશું કોષ અચળાંક કોને કહેવાય. પહેલું છે ઇલેક્ટ્રોનીય વાહકતા. ઇલેક્ટ્રોનીય વાહકતા, અને પછીનો આપણો ટોપિક છે આયનીય વાહકતા. પહેલા ઇલેક્ટ્રોનીય વાહકતા
વાહકતાની ચર્ચા કરીએ તો વાહક જેની હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ વાહકનો અવરોધ, પછી એના પરથી વાહકની અવરોધકતા, એ વાહકની વાહકતા, વિશિષ્ટ વાહકતા, એમાં જે આવે છે વાહક જે પદાર્થ એટલે કે કોઈ પણ એવો પદાર્થ કે જે વિદ્યુતનું વહન કરી શકે છે. હવે વિદ્યુતનું વહન કરી શકે એવા વાહક પદાર્થોના બે પ્રકાર પાડી શકાય. એક ધાત્વીય વાહકો અને બીજા દ્રાવણની અંદરથી વાહકતા. ઇલેક્ટ્રોનીય વહનતા જેને કહીએ છીએ એ જ આપણી ધાત્વીય વાહકતા. ધાત્વીય વાહકતા એટલે હમણાં મેં તમને જે કીધું કે વાહક પદાર્થો, વિદ્યુતના વાહક પદાર્થો બે પ્રકારના હોય, ધાતુ સ્વરૂપના વાહકો અને દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન. એમાં જે ધાતુમાંથી જે વહન થાય છે એને આપણે ઇલેક્ટ્રોનીય વહન કહીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે ધાતુમાં થતું વહન ઇલેક્ટ્રોનને લીધે હોય છે. કોઈ પણ ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય એ લોકો વિદ્યુતનું વહન કરતા હોય છે. આ ધાત્વીય વાહકતા અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે એની થોડીક ચર્ચા કરેલી છે અહીંયા. પહેલું તો છે ધાતુનો સ્વભાવ. બધી ધાતુની કઈ વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા સરખી ના હોય. એ ધાતુ કયા પ્રકારની છે, મતલબ કે કયા સમૂહમાં રહેલી છે, પછી એ ધાતુનું બંધારણ કેવું છે. ધાતુનું બંધારણ એટલે કે એની અંદર રહેલા ધાતુ પરમાણુઓની ગોઠવણી, જેનો આપણે ચેપ્ટર નંબર 1 માં અભ્યાસ કરશું. તો ધાતુના સ્વભાવ ઉપર પણ આધાર રાખે, ધાતુના બંધારણ ઉપર પણ આધાર રાખે. બીજું, એ ધાતુની અંદર રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ તરીકે સમૂહ નંબર 1 ની કોઈ પણ ધાતુ હોય જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે, એમની સંયોજકતા +1 આપણે લખીએ, મતલબ કે એમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય જે વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર હોય. સમૂહ નંબર 2 ની કોઈ પણ ધાતુ જેમ કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આ બધાની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય જે વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર હોય છે. અને એ જ રીતે સમૂહ નંબર 13 ની ધાતુઓ જેમ કે એલ્યુમિનિયમ લઈએ તો એની પણ બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. તો જેમ જેમ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દરેક પ્રતિ પરમાણુ, દરેક પરમાણુ દીઠ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે એમ એમ વિદ્યુતનું વહન પણ વધે છે. અને ત્રીજું પરિબળ છે તાપમાન. આ પરિબળ થોડુંક ઊંધું છે કે કોઈ પણ ધાતુનું તમે તાપમાન વધારો તો એની વાહકતા ઘટે. કોઈ પણ ધાતુ માટે તાપમાન વધારો તો એ ધાતુનો અવરોધ વધતો હોય છે, અને અવરોધ વધવાને કારણે એમાંથી વિદ્યુતનું થતું વહન ધીમું પડે છે, એટલે કે વાહકતા ઘટે છે. માટે તાપમાન અને વાહકતાને ધાતુની અંદર વ્યસ્ત સંબંધ છે, કારણ કે આગળ આપણે જે જોઈશું આયનીય વાહકતા, એ આયનીય વાહકતા તાપમાન સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે છે. એટલે કે જ્યારે કોઈ પણ દ્રાવણમાંથી વિદ્યુતનું વહન કરવું હોય અને તમે તાપમાન વધારો તો વિદ્યુત સરળતાથી વહે, વિદ્યુતનું વહન વધારે થાય. પરંતુ ધાતુની અંદર ઊંધું છે કે તાપમાન વધારો તો વાહકતા ઘટે છે. આ બધી ચર્ચા કરી ધાતુમાંથી થતા ઇલેક્ટ્રોનીય વહન માટેની એને અસર કરતા પરિબળો. નેક્સ્ટ એના પછી જોવાનું છે આયનીય વાહકતા. આયનીય વાહકતા એટલે તો કોઈ પણ જલીય દ્રાવણ કે જેની અંદર થોડાક પ્રમાણમાં પણ આયનો રહેલા છે, ધન અને ઋણ આયનો ધરાવે છે. જેમ કે આપણું સાદું જે પાણી હોય ને એમાં પણ થોડા પ્રમાણમાં તો આયનો હોય જ. એ આયનો જ વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર હોય છે. તો એ જલીય દ્રાવણ જેની અંદર કોઈ ક્ષાર ઓગળેલો છે, એટલે કે ધન અને ઋણ આયનો રહેલા છે, એમાંથી થતા વિદ્યુતના વહન કે જેના માટે આયનો જવાબદાર છે, એને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ છે વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. આ વિદ્યુત વિભાજ્ય એટલે બીજું કઈ નહીં, એ પાણીની અંદર જે કોઈ પણ ક્ષાર, એક અથવા વધારે પ્રકારના કોઈ પણ ક્ષાર ઓગળેલા છે એમના સ્વભાવ ઉપર. એટલે કે જો એ વિદ્યુત વિભાજ્ય ક્ષારનું એના ધન અને ઋણ આયનોમાં સરળતાથી વિભાજન થઈ જતું હોય તો આયનો ઝડપથી મળશે, અને આયનો જેટલી ઝડપથી સરળતાથી મળશે એટલું વિદ્યુતનું વહન સરળ થઈ જશે. જે પ્રકારનો મારો વિદ્યુત વિભાજ્ય ક્ષાર હશે એ પ્રમાણેની મારી વધારે ઓછી વાહકતા હશે. બીજું અસર કરતું પરિબળ છે દ્રાવકનો સ્વભાવ. દ્રાવકનો સ્વભાવ એટલે
કે જે પાણી, ધારો કે ઉદાહરણ તરીકે મેં લીધું છે, એના બદલે કોઈ પણ બીજું પ્રવાહી છે કે જે આયનો બનાવવા માટે જવાબદાર છે, એ દ્રાવક, એનો સ્વભાવ કેવો છે? એમાં એક વસ્તુ આવે, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક. જો કે એની અહીંયા ચર્ચા નથી કરી, પરંતુ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો હોય એ વિદ્યુતનું સરળતાથી વહન કરે, કારણ કે એ પેલા ધન અને ઋણ આયનોને સરળતાથી ઉત્પન્ન કરી શકતા હોય છે. તો એ થયો દ્રાવકના સ્વભાવ પરિબળની ચર્ચા. પછી છે સ્નિગ્ધતા, એટલે કે આપણા જે દ્રાવક જેની અંદર પેલો ક્ષાર ઓગાળ્યો છે એ દ્રાવકની ચિકાસ, સ્નિગ્ધતા. અને એ સમજી શકાય એવી વસ્તુ છે કે જ્યારે પણ મારા જલીય દ્રાવણ, એ જલીય દ્રાવણમાં જે પ્લસ માઇનસ આયનો રહેલા હોય છે, એ પ્લસ માઇનસ આયનોને વહન માટે જેટલી સરળતા રહેશે, આયનોને વહન માટે જેટલી સરળતા રહેશે, ક્યારે સરળતા રહે? જો મારા જલીય દ્રાવણની સ્નિગ્ધતા એટલે કે ચિકાસ ઓછી હશે. ચિકાસ ઓછી હશે તો આપણા જે આયનો છે, ધન અને ઋણ આયનો, એ જલીય માધ્યમમાં સરળતાથી વહન કરી શકશે, અને જેટલું સરળતાથી વહન કરી શકશે એટલું વિદ્યુતનું વહન સરળતાથી થશે. માટે જો સ્નિગ્ધતા ઓછી હોય તો વાહકતા વધારે થશે. આ ત્રીજું પરિબળ થયું દ્રાવકની સ્નિગ્ધતા. ચોથું પરિબળ આપણી પાસે છે આયનોનું કદ. જે પણ ધન અને ઋણ આયનો ઉત્પન્ન થાય છે એનું કદ એ કેવી રીતે અસર કરશે? તો એ પણ સમજી શકાય એવું છે કે જો કદ મોટું હશે, ધન અને ઋણ આયનોનું કદ જો મોટું હોય તો એને વહન પામવામાં અવરોધ વધારે નડે. જાડો છોકરો હોય તો એને કોઈ પણ જગ્યાએથી ટ્રાફિક કે એમાંથી અથવા તો ભીડભાડ વાળી જગ્યાએથી જવામાં અવરોધ વધારે નડે. જ્યારે સિંગલ બોડી પહેલવાન હોય, પાપડતોડ પહેલવાન, સિંગલ બોડી, એ પાતળો છોકરો સરળતાથી ગમે ત્યાંથી વહન પામી શકે. એમ આયનોનું કદ જેટલું મોટું એટલું એને વહનમાં અવરોધ વધારે આવે. જો આયનોનું કદ નાનું તો એ સરળતાથી થશે વહન. આમ આયનોનું કદ મોટું હોય તો વાહકતા ઓછી હોય. પરસ્પર વ્યસ્ત સંબંધ છે. ત્રીજું પરિબળ છે એની અંદર જ કે આયનોનું દ્રાવક યોજન. આ દ્રાવક યોજન એટલે બીજું કઈ નહીં, ઉત્પન્ન થયેલા જે કોઈ પણ આયનો છે એની ફરતે, ઉત્પન્ન થયેલા જે પણ કોઈ ધન અને ઋણ આયનો છે એની ફરતે એ દ્રાવકના અણુઓનું ગોઠવાવું. જેમ કે પાણીના અણુઓ ધન અને ઋણ આયનની આજુબાજુ ગોઠવાઈ જાય એને જલીયકરણ આપણે કહેતા હતા. એમ કોઈ પણ દ્રાવકના અણુઓ પેલા આયનોની આજુબાજુ ગોઠવાઈ જાય એને દ્રાવક યોજન કહેવાય. તો જેટલું દ્રાવક યોજન વધારે હશે, ધન આયનની આજુબાજુ જેટલા પાણીના અણુઓ વધારે ગોઠવાયેલા હશે એટલું એનું કદ મોટું થઈ ગયું. અને હમણાં જ આપણે જોયું કે જેટલું કદ મોટું એટલું વાહકતા ઓછી. માટે અહીંયા પણ પરસ્પર વ્યસ્ત સંબંધ જોવા મળશે. 5 પરિબળ પછીનું ચોથું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. તો વિદ્યુત વિભાજ્યની જે સાંદ્રતા છે એને અને વાહકતાને પરસ્પર સમપ્રમાણનો સંબંધ છે. આપણને પણ ખબર છે કે જેટલો ક્ષાર આપણે વિદ્યુત વિભાજ્ય વધારે ઓગાળ્યો હશે એટલા એમાંથી વધારે આયનો બનશે, અને જેટલા આયનો વધારે એટલી વાહકતા વધારે થશે. અને છેલ્લું પરિબળ છે જેની હમણાં અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી, તાપમાન. કે કોઈ પણ જલીય દ્રાવણ કે જેમાં વિદ્યુત વિભાજ્ય ક્ષાર ઓગાળેલો છે એનું તાપમાન વધારીએ તો એમાં રહેલા ધન અને ઋણ આયનોની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકશે. તો આમ ટોટલ 6 પરિબળો છે કે જે આયનીય વાહકતા ઉપર અસર કરતા હોય છે. પહેલું પરિબળ કયા પ્રકારનું વિદ્યુત વિભાજ્ય છે. બીજું, તમે જે દ્રાવક વાપર્યો છે એ દ્રાવકનો સ્વભાવ, સ્નિગ્ધતા. જે વિદ્યુત વિભાજ્યમાંથી આયનો ઉત્પન્ન થાય છે એની સાઇઝ, એનું કદ અને દ્રાવક યોજન, એની આજુબાજુ દ્રાવકના અણુ ગોઠવાય એ. જે વિદ્યુત વિભાજ્ય નાખ્યો છે એનું પ્રમાણ, એનો જથ્થો, એની સાંદ્રતા. અને છેલ્લું પરિબળ છે તાપમાન. આ બધા પરિબળો ઉપર જલીય દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન, જેને આપણે આયનીય વાહકતા પણ કહીએ છીએ, એ આધાર રાખતું હોય છે. આઈ હોપ તમને આમાં પ્રોપર ખબર પડી ગઈ હશે. એના પરથી અમુક એમસીક્યુ છે અને આયનીય વાહકતાનું માપન કેવી રીતે કરી શકાય એની એક ચર્ચા કરવાની છે કે કોઈ પણ જલીય દ્રાવણમાં જે આપણે વિદ્યુતનું વહન કેટલું વધારે થાય છે કે ઓછું થાય છે
એ ચેક કરવું હોય, એ માપવું હોય તો કેવી રીતે માપી શકાય? અને એ માપવા માટે જ એક વસ્તુની જરૂર પડે છે, એ જલીય દ્રાવણનો અવરોધ. અને એટલે જ આપણે અવરોધક અથવા તો વિદ્યુતીય વાહકતામાં અવરોધ વગેરે પરિબળોની ચર્ચા કરી હતી. અહીંયા જે આપણે ચર્ચા કરી છે એ બધી ચર્ચા કરવાનો મેઇન ઇન્ટેન્સ એ જ કે આપણી પાસે જો કોઈ પણ જલીય દ્રાવણનો અવરોધ R હોય તો R પરથી આપણે G અને G પરથી આપણે કપ્પા K શોધી શકીએ. અને જલીય દ્રાવણની વાહકતા માપવા માટે મોટે ભાગે આ કપ્પા વપરાતો હોય છે. બરાબર? આ બધા જ ટોપિકની અહીંયા ચર્ચા કરી, શાંતિથી વિચારી અને જરૂર પડે તો એક બે વાર જોજો અને આ વસ્તુ મગજમાં ઉતારજો. નેક્સ્ટ સેશનની અંદર આપણે કેવી રીતે કોઈ પણ જલીય દ્રાવણનો અવરોધ માપી અને એના પરથી એ જલીય દ્રાવણની વાહકતા માપી શકાય એની ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.